સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટની શાંતિ હોસ્પિટલમાં સીસીટીવી કાંડ સામે આવ્યો। દર્દીઓની પ્રાઇવસી પર પ્રશ્નો ઊભા થયા। રાજકોટની શાંતિ હોસ્પિટલમાં સીસીટીવી કાંડ સામે આવ્યો, જે શહેરની પાયલ હોસ્પિટલમાં થયેલ સમાન કાંડની યાદ અપાવે છે। શાંતિ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી સીસીટીવીનો કંટ્રોલ રૂમ મળી આવ્યો છે, જ્યાંથી હોસ્પિટલના દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર દરમિયાન દ્રશ્યો રેકોર્ડ કરવામાં આવ્યા હતા। આમાં ઇન્જેક્શન અને સારવાર લેતા દર્દીઓ પણ સીસીટીવીમાં કેદ થયા હતા, જે દર્દીઓની પ્રાઇવસીના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યું છે। આ ઘટનાએ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાઓની અછાપત્રીતા અને દર્દીઓની ખાનગીતા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। મેડિકલ સ્ટોરનું લાયસન્સ ધરાવતા ફાર્માસિસ્ટ જય રમેશચંદ્ર કનેરિયા સ્થળ પર હાજર ન હોવાની પણ માહિતી મળી છે, જે નિયમોનું ઉલ્લંઘન છે। આ પહેલા રાજકોટની પાયલ હોસ્પિટલમાં પણ સમાન સીસીટીવી કાંડ સામે આવ્યો હતો, જેમાં સગર્ભા મહિલાઓના ચેકઅપ દરમિયાનના દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। આ ઘટનાને લઈને વિધાનસભામાં પણ ચર્ચા થઈ હતી અને આરોગ્ય વિભાગે હોસ્પિટલને માત્ર નોટિસ પાઠવીને સંતોષ માન્યો। આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે હોસ્પિટલોમાં સીસીટીવીના ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકાઓ જારી કરવાની અને દર્દીઓની ખાનગીતા સુરક્ષિત કરવાની જરૂરિયાત છે। સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનતા અને આરોગ્ય નિષ્ણાતોની માંગ છે। 80 ये तो चाय पीवा આવ્યો છે। ચા પીવા આવ્યા ચાય ખુશીએ બેઠા છો કાંઈ નથી બોલું મારે એની ખુશીએ બેઠા છો પણ ખાલી મારી ચા પીવા આવ્યા છો જાણીતા હે સગા હે ડોક્ટર એક જણો કે તો જવાબ દો। આ ખુરશી મારી છે, વર્ષોથી મારી છે। પેલા હું પ્રેક્ટિસ કરતો તો, હવે નથી કરતો। અત્યારે કોણ છે અત્યારે કોણ પ્રેક્ટિસ કરે એ મને ખબર નથી। ઓકે તમારી છે તમને ખબર ન મારી નથી, મેં કીધું ને તને। હોસ્પિટલના માલિક કોણ? હોસ્પિટલના માલિક હું નથી। શું નામ આપનું? અરવિંદ શાંતિલાલ મહેતા, ઓકે જન્મે વાણિયા, ઉંમર વર્ષ 80। હવે વધુ કઈ પૂછવું છે? ના ઓકે વધુ પૂછવું હોય તો હજી કહું। મારા બાપાનું નામ, દાદાનું નામ